ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 20 જોવાનું છે કે જેની રકમ છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે. પ્રથમ વર્ષે કેટલાની બચત કરે છે? 5 ની. અને પછી તેની અઠવાડિક બચતમાં પછીનું અઠવાડિયું છે એમાં ₹1.5 નો વધારો કરે છે કે એના પછીના અઠવાડિયાની બચત છે એમાં 1.75 નો વધારો કરે છે. એટલે એના પછીના અઠવાડિયામાં 5 માંથી શું કરે? પ્લસ 1.75. જો n માં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો n નું મૂલ્ય શોધો. એટલે કે આ આપણને જે છે ને એ આપણને છેલ્લી બચત આપી દીધી, એટલે કે આપણને છેલ્લું સ્ટેપ આપી દીધું, છેલ્લું પદ આપણને આપ્યું છે 20.75. ચાલો સૌ પ્રથમ તો આને પ્રથમ અઠવાડિયાની બચત બરાબર કેટલું? તો કે ₹5. બીજા અઠવાડિયાની બચત 5 તો હતી જ, વત્તા શું થાય? 1.75. 5 વત્તા 1.75 એટલે કેટલી થઈ? 5 ને 6 એટલે કે ₹6.75. હવે ત્રીજા અઠવાડિયાની બચત બરાબર 6.75 તો હતું જ, એમાં 1.75 ઉમેરો, 6.75 વત્તા 1.75. હવે જો આનો સરવાળો હોય તો અહીં કરી નાખાય. 6.75 વત્તા 1.75. 5 માં 5 10, 10 નું શું વધી પડી? 1. 7 ને 7 14 ને 15, 15 નો 5 વધી પડી 1 પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 6 ને 1 7 ને 1 8. કેટલું આવશે? તો કે ₹8.50. તો આ શ્રેણી બની ગઈ. જો તેથી સમાંતર શ્રેણી પહેલા વર્ષમાં તો ₹5 જ હતા, બીજા વર્ષે કેટલા થયા? ₹6.75 થયા, ત્રીજા વર્ષે ₹8.50 થયા. આગળ જતા એને કોઈ એક વર્ષ એવું મળશે કે એક અઠવાડિયું એવું મળશે કે એની બચત જે છે ₹20.75 થશે. પ્રથમ અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું આગળ જતા કોઈ એક અઠવાડિયું એવું આવશે જ્યાં તેની બચત ₹20.75 થશે. એટલે કે અહીંયા આપણને કયો ડેટા મળે? તો કે પ્રથમ પદ એ બરાબર કેટલા? તો કે 5. હવે ડી બરાબર આપણે ખબર જ છે કે વધારો કેટલાનો કરતા ગયા આપણે? 1.75 નો. તો ડી બરાબર 1.75 જ હોય. છતાંય આપણે શું કરીએ? 6.75 માઇનસ 5. તેથી ડી બરાબર કેટલો આવશે? તો કે 1.75. પ્લસમાં આવ્યો કેમ કે વધારો કર્યો, એટલે કદાચ બાદબાકીનું કીધું હોય કે ઘટાડો આવે તો માઇનસ 1.75 આવે. ચાલો હજી આપણને શું આપ્યું છે? તો કે છેલ્લું પદ an બરાબર l. આ જે છે ને ₹20.75 એ આપણું શું છે? તો કે છેલ્લું પદ તરીકે આપણે એને લેવાનું છે. ચાલો તેથી an બરાબર કેટલું છે? 20.75. ચાલો હવે આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણે દાખલો ગણીએ. an આપ્યું તો an નું સૂત્ર જ મૂકીએ. જો તેથી an બરાબર a પ્લસ n-1d. ચાલો an કેટલું છે? તો કે 20.75. an કેટલું છે? 20.75 બરાબર 20.75 બરાબર એ એટલે કેટલું આપ્યું? પ્રથમ વર્ષનું તો કે 5. 20.75 બરાબર a એટલે 5 વત્તા n-1 d એટલે 1.75. જો ફરીથી છેલ્લું પદ an 20.75 બરાબર a એટલે 5 વત્તા n-1 d એટલે 1.75. હવે પ્લસ 5 આ બાજુ જવા દો તો શું થાય? 20.75 પ્લસ 5 આ બાજુ જાય તો -5. એટલે આપણે એટલું સ્ટેપ કર્યું છે, એટલું સ્ટેપ. બરોબર. હવે વધ્યું શું અહીંયા? તો કે
1.75 અને કૌંસમાં n-1 આવું થયું. હવે 20.75 માંથી 5 કાઢો તો કેટલા વધશે તો 15.75. 20 માંથી 5 જે 15 આવે ને 0.75 એમને બરાબર આ બાજુ શું છે તો કે 1.75 n-1. હવે અહીંયા પણ આપણે સહેલું શું પડે તો કે n-1 ને કરતા બનાવો, n-1 ને કરતા બનાવીએ તો 1.75 ક્યાં જશે તો કે 15.75 એના છેદમાં 1.75. n-1 ને કરતા બનાવીએ 1.75 15.75 ભાગ્યા 1.75 થાય. તેથી n-1 બરાબર આમાં જો આપણે સાદુરૂપ આપીએ 15.75 પોઈન્ટ પછી બે આંકડા જે છે ને જવા દો, મીન્સ કે પોઈન્ટ કાઢો તો શું આવશે અહીંયા 15.75 શું આવે 15.75 અને પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે 100 તરીકે નીચે અસર એની આવશે. હવે છેદમાં શું છે તો કે 1.75 એટલે કે 175 કારણ તો કે મેં પોઈન્ટ કાઢી નાખ્યો કેમ આપણે અંશમાં પોઈન્ટ કાઢ્યો તો 15.75 થયા ને પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે એની અસર આપણે ક્યાં લઈ લીધી નીચે 100 તરીકે. એવી જ રીતે 1.75 છેદમાં છે પોઈન્ટ કાઢ્યો તો આપણે 175 આંકડો મળ્યો. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા એટલે નીચે છે છેદમાં તો એની અસર ઉપર જવા દો 100 બરાબર. હવે તો કે ઉપર 100 નીચે 100 ગયા તેથી n-1 બરાબર 15.75 છેદમાં 175. આટલું લીધું 15.75 ના છેદમાં 175. હવે જો તમારે જોવું હોય તો 15.75 ભાગ્યા 175 કરવા પડે. હવે જો એ વસ્તુ તમને ન મેળાવે તો તમારે શું કરવાનું તો કે તમારે 5 વડે ભાંગી નખાય એટલે તમને એના ભાગ મળી જાય. કેમ કે જો આનો અંતિમ અંક 5 છે, આનો અંતિમ અંક કેટલો છે 5 એટલે 5 વડે ભાગ પડશે 100%. પણ આપણે ટ્રાય કરીએ ડાયરેક્ટ 175 ગુણ્યા કઈક કરતું જવાય. 175 ગુણ્યા 7 છે, 175 ગુણ્યા 8 છે, 175 ગુણ્યા 9 છે. એકાદામાં જવાબ આવીએ જો આપણે ખાલી ટ્રાય કરીએ 175 ગુણ્યા 8 કરીએ 175 ગુણ્યા 8 ચાલો જો 8 5 40 40 નું 0 એટલે 15.75 તો ન જ આવે. જો 8 5 40 નું 0 વધી પડી 4 8 7 56 56 ને 4 60 0 6 8 1 8 ને 6 14. થોડેક અંશે ક્યાંક આપણે બાકી રહી ગયું. હવે શું કરવાનું 9 વડે ગુણો 9 વડે તો કે 9 5 45 45 નો 5 વધી 4 9 7 63 63 માં 4 ઉમેરો તો 67 67 નું શું થાય 7 વધી 6 9 1 9 9 ને 6 15. ખ્યાલ પડી ગયો કેમ કરવું. આપણે એકાદો આંકડો નજીકનો લઈ લેવાનો. પેલા મેં 175 ગુણ્યા શું કર્યું 8 હકીકત 8 થી થશે જ નહીં કેમ કે 8 5 40 એટલે એકમનો શૂન્ય આવ્યો હતો પણ છતાં આપણે ટ્રાય કરવા પૂરતું કર્યું હતું. હવે 9 વડે કરો 9 5 45 5 4 9 7 63 67 7 6 9 1 9 ને 6 15 થઈ ગયું. એટલે કે n-1 બરાબર આનો ભાગ પાડ્યો જો આનો ભાગ 15.75 નો ભાગ શું આવે ખબર 175 ગુણ્યા 9 શું આવ્યો 175 ગુણ્યા 9. આ ભાગ કરવા માટે આપણે આ પદ્ધતિ અપનાવી. 15.75 નો ભાગ પડ્યો 175 ગુણ્યા 9 અને છેદમાં કેટલા મૂકવાના તો કે 175. ઉપર 175 નીચે 175 ગયા તો વધ્યું શું n-1 બરાબર 9. હવે કોને કરતા બનાવવાનો n ને તો n બરાબર 9 તો હતો -1 આ બાજુ જાય તો +1 તેથી n બરાબર 9 ને 1 10. આ જવાબ આવી ગયો કે 10મા અઠવાડિયે તેથી 10મા કૌંસમાં લખું તો આ રીતે લખાય 10મા અઠવાડિયે બચત કેટલી થશે તેની બચત કેટલી થાય રૂપિયા 20.75 થશે. રૂપિયા 20.75 થશે. ક્લિયર. હવે આની MCQ ની પદ્ધતિ જે અહીં દાખલો પૂરો
અહીં દાખલો પૂરો. શું થયું? -1 આ બાજુ +1, 9 ને 1 10, એટલે કે 10મા અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 થશે. હવે આપણે એમસીક્યુ ની મેથડ જો જોવા જઈએ, એમસીક્યુ ની મેથડ, તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે પેલા કેટલું હતું? તો કે 5. જોજો 5 એટલે 5.0 બરોબર. એમાં કેટલા ઉમેરવાના? 1.75 એટલે કેટલા થાય? 6.75. એટલે કે પેલા વર્ષે કેટલા? તો કે 5 બરોબર. પેલા વર્ષે કેટલા? તો કે 5. અહીં ક્યાંક અહીં લખીએ 5. બીજા વર્ષે કેટલા? 6.75. ચાલો એમાં પાછા 1.75 ઉમેરો એટલે હમણાં આપણે અહીં ઉમેર્યા હતા કેટલા થયા? 8.50. એટલે ત્રીજા વર્ષે કેટલા થાય? 8.50. હજી એમાં કેટલા ઉમેરો? 1.75. જો 0 5 5 7 ને 5 12 નો બગડ વધી પડી 1 8 ને 9 ને 1 10 એટલે 10.25 કેટલા થશે? 10.25. એમાં પાછા 1.75 ઉમેરો એટલે કેટલા થશે? 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 2 ને 3 ને 7 10 નું શૂન્ય વધી પડી 1 1 ને 1 2 ને 1 એટલે કેટલા થશે? 12 બરોબર. હવે 12 માં પાછું તમે 1.75 ઉમેરો તો કેટલા થાય? 13.75 એટલે કેટલા થશે અહીંયા? 13.75. હવે 13.75 છે એમાં પાછા 1.75 ઉમેરો 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 7 ને 7 14 15 નો 5 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 અને 15.50. અહીં આંકડા લખતા જાય આપણે 15.50. હવે એમાં પાછું 1.75 ઉમેરો એટલે કેટલા થાય? 5 5 ને 7 12 નો બગડો વધી પડી 1 5 ને 1 6 ને 1 7 એટલે કે 17.25 કેટલા થશે? 17.25. એમાં 1.75 ઉમેરો 5 માં 10 નું શૂન્ય વધી પડી 1 અહીંયા 10 નું શૂન્ય વધી પડી 7 ને 8 ને 9 એટલે કેટલા થશે? 19 બરોબર. હવે 19 માં પાછા ઉમેરો 1.75 એટલે કે અહીં થઈ જશે 20.75. આપણે જોતા તો નહીં આવી ગયા એટલે પછી આવશે 20.75. એટલે જો આ એમસીક્યુ ની રીતમાં આપણે લખતા ગયા હતા, સરવાળા કરતા ગયા ને લખતા ગયા. તો જો પેલું 5, પેલું કેટલું હતું? 5. પછી 6.75 8.50 10.25 12 13.75 15.50 17.25 19 ને 20.25. એટલે સ્ટાર્ટ ક્યાંથી કર્યું આપણે? 5 થી અને પહોંચ્યા ક્યાં આપણે? 20.75. તો જો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 બરોબર. ફરીથી આવી ગયું 10. 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે કે 10મા અઠવાડિયે આપણી બચત 20.75 થશે. એમસીક્યુ ના રીતે તમારે આ રીતે કરી લેવાય. જો દાખલો પૂછાય તો આ રીતે દાખલો કરવાનો થશે. તો આજે આપણે અહીંયા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 20 પૂરો કરીએ છીએ.